ટાંકા લેવાનાથી માંડીને એની ડિઝાઇન બનાવવાથી માંડીને એનાથી એની કલ્પના શક્તિ વધે, ક્રિએટિવિટી. અને અત્યારે આપણે શું કરીએ, કોપી પેસ્ટ જ કરીએ. આને કીધું છે એટલે મારે એ કરવાનું. પણ પોતાની ક્રિએટિવિટી શું, એ ક્રિએટિવિટી આમાંથી થાય. આની સાથે સાથે અમે લોકો ભૌલી અલગ અલગ કરાવીએ છીએ, જેથી ધર્મ પણ થઈ જાય અને એનું એક શારીરિક વિકાસ પણ સરસ રીતે થઈ જાય. એમાં અમુક ક્વોલિટીઝ આવવા લાગે. એ સિવાય ભગવાન જે મૂકો છો એની નીચે જે ગાદી હોય છે એ સીવડાવવામાં આવે છે. ઓઘાની અંદર, દસીની અંદર જે પાઠ હોય છે એ અષ્ટમંગળી પાઠ ભરાવવામાં આવે છે, જેથી એનું વિશેષ ધ્યાન એમાં જ રહે, આજુબાજુ કઈ એનું વિચાર જઈ શકે નહીં. કળાત્મકતાનો ગુણ વિકસે છે. બાળકમાં ચંચળતાને બદલે સ્થિરતાનો, ધીરજનો ગુણ વિકસે છે. તીર્થોપાસના કરવામાં આવે છે. શ્રી શત્રુંજય, ગિરનાર જેવા તીર્થોની સામૂહિક ભાવે યાત્રા રાખવામાં આવે છે, ઓનલી ફોર, એક્સક્લુઝિવલી ફોર પ્રેગ્નન્ટ લેડીઝ. અને તેની રસપ્રદ માહિતીઓ આપવામાં આવે છે, જેનાથી બાળકમાં અને માતા બંનેમાં તીર્થ પ્રત્યેનો અનુરાગ વધે છે. માતાને બાળકને અનંતાનું બંધી, પુણ્યનું બંધી પુણ્ય બંધાય છે. એ સાથે સામૂહિક મંત્રોચ્ચાર કરવામાં આવે છે. ઉપરનો જે ફોટો છે, હમણાં જ ગુરુવારે અમે સામૂહિક સરસ્વતીની આરાધના રાખેલી. જો માં સરસ્વતીની કૃપા જો બાળકને ગર્ભમાંથી મળી જાય તો પછી તો માતા અને પિતાનું બધાનું કામ બહુ સહેલું થઈ જાય. એટલા માટે અમે આ ગુરુવારે સામૂહિક સરસ્વતી પૂજન રાખેલું, એક્સક્લુઝિવલી ફોર પ્રેગ્નન્ટ લેડીઝ. જેના પ્રભાવિત મંત્રોની અસર તે બાળક પર અને માતા બંને પર પડે છે. બાળકનો શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક વિકાસ સુચારુ રૂપથી થાય છે. માતાનું અને બાળકનું મન શાંત થાય છે અને ઉપશમ ભાવ પ્રગટે છે. સ્તવન, સ્તુતિ, ભક્તિ ગીત. આ માતાને પ્રાચીન સ્તવનો તેમજ ભક્તિ ગીતો શીખવાડવામાં આવે છે, જેનાથી બાળકનો પ્રભુ પ્રત્યેનો અનુરાગ વધે છે. બાળકમાં સ્વર શક્તિ ખીલે છે. વિવિધ રાગો દ્વારા ગર્ભસ્થ બાળકની વૃદ્ધિ નિર્વિકારપણે થાય છે. રાગોની પણ જબરદસ્ત અસર છે. માલકંસ રાગ, તોડી રાગ, પછી બાગેશી એવા અલગ અલગ 9 રાગમાં નવકર મંડળની સીડી આપવામાં આવે છે, જેનાથી એ રાગની ચોક્કસ અસર એ બાળક ઉપર થાય છે. સામૂહિક જીન પૂજા તેમજ નાટ્ય પૂજાનું અનુષ્ઠાન રાખવામાં આવે છે. બુદ્ધિ ફક્ત હવે ધર્મ છે જ, સાથે બુદ્ધિમાન પણ જોઈએ છે અને પણ સદબુદ્ધિવાળો બાળક જોઈએ. તો તેના માટે આપણે બુદ્ધિમત્તાને વધારનારી રમતો રમાડવામાં આવે છે, જેથી એમ બેનો વિકાસ સુચારુ રૂપથી થાય. જેમાં સુડોકુ ગેમ, જેમાં આપણે જતે રમતા હોય નંબરથી રમતા હોઈએ છીએ, પણ અમે લોકો એવી સુડોકુ ગેમ આપી છે જેમાં નવકાર મંત્રનું પ્રથમ પદ આવે, ઓમ રીમ નમો રેંધાના, એ 9 અક્ષર છે. તો એ આગળની જગ્યાએ એ અક્ષરો મૂકવામાં આવે છે અને આખું સુડોકુ ગેમ કરવામાં આવે છે. અને અનાનું પૂર્વે તેમજ ચિત્ર જોઈને ગાથા બોલવી, તેમજ ચિત્ર જોઈને આખી વાર્તા કહેવી. એક જીવશાસ્ત્રની કીર્તિગાથા કરીને એક પુસ્તક આવ્યું છે, જેમાં એક પેજ ઉપર ચિત્ર છે, જેમાં અલગ અલગ પ્રસંગો વર્ણવેલા છે. એ ચિત્રને જોઈને એ શારીરિક સામગ્રીના ચરિત્રનું યાદ કરવું. ભક્તામાં ચિત્રો છે, એ ચિત્રને જોઈને ગાથાને યાદ કરવી, જેથી એનો મેમરી પાવર ઇન્ક્રીઝ થાય. શૌર્ય, વીર્ય, રાષ્ટ્રધર્મ અને પરાક્રમની વાર્તાઓ સમૂહમાં કરવામાં આવે છે, જેથી બાળકમાં સહજતાથી આ નૈતિક ગુણો આવે છે. સામૂહિક રીતે યોગ, પ્રાણાયામ, ધ્યાન, આસન અને મુદ્રાઓ કરાવવામાં આવે છે, જેને કારણે ગર્ભાવસ્થામાં થનારી તકલીફો દૂર થાય છે, તેમજ માતા અને બાળકનો શારીરિક અને આધ્યાત્મિક વિકાસ થાય છે. જૈન દર્શનો 16 સંસ્થા કરવામાં આવી છે. આપણી પાસે દોષર છે, બુક્સ જે આવશે એમાં ડિટેલમાં વર્ણન છે, અને ભવિષ્યમાં આ જ 16 સંસ્થાની વિધિ અને અર્થ સહિત આખી પુસ્તક બહાર પડવાની છે, જેનાથી આપણે બધાને આપણું સહજ આપેલ હશે. જેમ જૈન વિધિની પુસ્તક આખી અર્થ સહિત આપેલી છે, જેમાં એક એક વિધિ શા માટે કેવી રીતે કરો છો અને એનું તમને ફાયદો શું થાય છે ને એનું આખું વર્ણન એ પુસ્તકમાં હશે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાના જીવન ચરિત્રોની કથા સંભળાવવામાં આવે છે, તેમજ તેને લગતા પુસ્તકો આપવામાં આવે છે, જેથી બાળક એક ઉત્તમ ચરિત્રવાળું બને. હવે હું એટલું કહીશ કે મને તમારી પાસેથી એક 3 વસ્તુની અપેક્ષા છે. સૌથી પહેલા સંપત્તિ. કે કોઈને એમ લાગે કે મારે આમાં કંઈક યોગદાન આપવું છે કે કંઈક આમાં સાથ આપવો છે, તો તેઓ સંપત્તિ દ્વારા આપણે સાથ આપી શકે. પણ જો તેની અનુકૂળતા નથી તો તેઓ અમને સંમતિ આપે કે તમારો સાથ આપો, સહકાર આપો, આશીર્વાદ આપો કે નહીં, અમે તમારી સાથે છે, તમે આગળ વધો. પણ જેની પાસે જે લોકો સંપત્તિ નથી આપી શકતા, સંમતિ નથી આપી શકતા, તો કમસે કમ એક સંતતિ આપે, જેથી આ રાષ્ટ્રનું, આ વિશ્વનું કલ્યાણ કરી શકે. ઘણા બધા લોકો હીરા માણેકે રત્ન કહે છે, પણ ખરેખર તો ગુણરૂપી નવરત્નો અને નારી રત્નોને કારણે જ આ વસુંધરા બહુરત્ના કહેવાય છે. તેથી મારી આપ સૌને વિનંતી છે કે આ સિદ્ધાંતને આપ જાણો, સમજો અને શક્ય હોય તો અનુસરજો, જેથી આપણે આપણી પરંપરા પુનઃ પ્રતિષ્ઠિત કરી શકાય. આટલું કહી હું વિરામ લઈશ. ધન્યવાદ. સલામ કરું છું મહાનુભાવોની આ બેઠકને કે આપથી પહેલા આવ્યા અને આપ જાઓ ત્યાં સુધી આપની સાથે છે. સો સલામ છે આ મહાનુભાવોને. ખૂબ ખૂબ ધન્યવાદ.
પૂજ્ય શ્રી સર્વમંગલ થાય તે પહેલા ત્રણ કપલ અહીંયા આવી ગયા છે. હા, ઉદઘાટન માટે શ્રી ધોળકિયા સાહેબને વિનંતી કરીશ. जगमग ज्योति एना नैनो मासी वर्षे जगमग जगमग ज्योति एना नैनो मासी वर्षे त्रण भुवन नो स्वामी आगे बार बनीने हरके थैले मलके जयनम जयती माता जय આપણે પાશ્ચાત્ય બધી વાતોને ભૂલી ત્યાં રિબિન કાપવામાં આવે છે, અહીંયા ગાંઠ ખોલવામાં આવે છે, ત્યાં આગળ મીણબત્તી બુજાવવામાં આવે છે, અહીંયા દીપ પ્રાગટ્ય કરવામાં આવે છે. આજે આપણે એક ગાંઠ ખોલી છે આપણા મનની અંદરની રહેલી અને ઉત્તમ સંતતિ માટેનો સંકલ્પ સાથે પરમ આપણા આદરણીય ધોળકિયા સાહેબ અને મહાનુભાવોએ આ સંસ્કરણ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે. બોલ શ્રી કુંતુનાથ સ્વામી ભગવાન કી. હૈયાથી ચાપીને મળી છૂટે સોનાના પારણી. અને દિલીપભાઈને વિનંતી કરીશ આભાર વિધિ માટે સંદીપભાઈને કે મોકલાવે. સંદીપભાઈ. આચાર્ય વ્યાખ્યાન વાચકપતિ પરમ પૂજ્ય શ્રી રાજનસુરજી મહારાજ સાહેબ, હસ્તભર્ષણ માતાના ખોડાને ખુન્નારા સાધુ સદનજી મહારાજ સાહેબ, સાધાર્મિક બંધુઓ અને ભગનીઓ, દેવગુરુની પરમ કૃપાથી આજે આપણા સંઘના આંગણે સંસ્કાર શક્તિ ગર્ભ સંસ્કાર ધર્મ સભાનું આયોજન થયું અને આ પ્રસંગ સૌના અહીંયાના ઉમળકા સાથે સંપન્ન થયો. ગર્ભ સંસ્કાર કેન્દ્રના શુભારંભ પ્રસંગે આ ધર્મ સભા યોજવાનું શ્રી સંઘને પ્રાપ્ત થયું અને પ્રસંગોપાત સાહેબજીએ માનનીય માર્ગદર્શન આપ્યું તે બદલ આપણે સૌ આચાર્ય ભગવાનની કોટીના ખૂબ ખૂબ ઋણી છીએ. આ સમારંભના ઉદ્ઘાટન શ્રી ગોવિંદભાઈ ઢોળકિયા તથા અન્ય વિશેષોએ અમને અમૂલ્ય સમય આપી અને ઉપસ્થિત રહ્યા તે બદલ આપણે સૌના આભારી માનીએ છીએ. અંતમાં આ પ્રસંગ સફળ બનાવવામાં જે વ્યક્તિઓએ પરોક્ષ અને અપરોક્ષ રીતે સહકાર આપ્યો છે તેઓ સૌનો આભાર. પધારેલ દરેક ભાગ્યશાળીએ જમીને જવા વિનંતી છે. જયનમ જયતી સાસ. વિષ્ણુ કારણી કાય રાખવા જય જયકાર રચાવે મહાવીરનું શાસન કરે મહાવીરનું શાસન કરે ગાજે ગાજે